students, welcome to all of you in the new lecture of design of steel structures. So you all are welcome in this lecture. Design of steel structure ના previous lecture ની અંદર આપણે ટેન્શન કેપેસિટી ઓફ પ્લેટ જોયું હતું, એટલે કે કોઈપણ બોલ્ટેડ કનેક્શન થી ટેન્શન કેપેસિટી ઓફ પ્લેટ કઈ રીતે કેલ્ક્યુલેટ કરાય, પ્લસ બોલ્ટિંગના ટાઈપ્સ આપણે જોયા હતા, zigzag બોલ્ટિંગ અને ચેન બોલ્ટિંગ. તો ચેન બોલ્ટિંગ વાળો જે કિસ્સો છે એ આપણામાં પૂછાય છે, આપણા સિલેબસમાં છે, એટલે આપણે એને રિલેટેડ એક્ઝામ્પલમાં સ્ટડી કર્યા હતા. zigzag વાળું આપણા સિલેબસની અંદર છે નહીં, કોઈ જગ્યાએ જીટીયુમાં zigzag વાળો એક્ઝામ્પલ તમને ડિપ્લોમા કોર્સીસમાં પૂછ્યો નથી. ઓકે, તો હવે આપણે આજે નવા ટોપિક ઉપર જઈ રહ્યા છીએ, ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરના. એની અંદર આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કનેક્શન જોવાના છે કે કનેક્શન કઈ કઈ ટાઈપના સ્ટીલ સ્ટ્રક્ચરની અંદર થાય છે, સ્પેશિયલી બોલ્ટેડ કનેક્શનની અંદર. બરાબર, કે બોલ્ટેડ કનેક્શનની અંદર કયા કયા કનેક્શન થાય છે, એમાં મેઇનલી બે ટાઈપ છે. એક કનેક્શન જે છે એ તમારું બીમ ટુ બીમ કનેક્શન છે, અને સેકન્ડ જે છે તમારું ટાઈપ જે છે એ બીમ ટુ કોલમ કનેક્શન છે. એટલે કે બીમથી બીમ કનેક્ટ થાય છે અને સેકન્ડ ટાઈપની અંદર બીમથી કોલમ કનેક્ટ થાય છે. ઓકે, તો આજે આપણે એ જ થિયરી જોવાના છે, બીમ ટુ બીમ કનેક્શન. તો આમાં તમને એક વસ્તુ સમજાઈ ગઈ હશે નામ ઉપરથી કે બંને બીમ હશે. બરાબર, જોઈન્ટ થાય ત્યારે જે મેઇન મેમ્બર હોય તમારો એને આપણે પ્રાઇમરી મેમ્બર કહીએ છીએ, અને મેઇન મેમ્બર સાથે જે પાર્ટ અથવા જે મેમ્બર કનેક્ટ થતો હોય એને આપણે સેકન્ડરી મેમ્બર કહીએ છીએ. બરાબર, તો આની અંદર પણ એવું જશે કનેક્શનની અંદર પ્રાઇમરી અને સેકન્ડરી મેમ્બર. જે મેઇન મેમ્બર હશે એને આપણે પ્રાઇમરી પાર્ટ કહીશું અથવા તો પ્રાઇમરી મેમ્બર કહીશું, અને જે એને જોડાતું હશે એને આપણે સેકન્ડરી મેમ્બર કહીશું. ઓકે, તો બીમ ટુ બીમ કનેક્શનની અંદર મેઇનલી ત્રણ ટાઈપ પડે છે. પહેલું જે છે એમાં હું એ કરીને બતાવું છું, વેવ ક્લીટ એંગલ કનેક્શન. પહેલું જે કનેક્શન છે એ વેવ ક્લીટ એંગલ કનેક્શન. જો આ વર્ડ ખાસ ધ્યાન રાખજો, ક્લીટ એંગલ. હું બધા વર્ડ નીચે અંડરલાઈન કરી છે એટલે તમને ખ્યાલ આવે કે કયું ટાઈપનું કનેક્શન છે. બીજો જે પાર્ટ છે અથવા બીજો જે ટાઈપ છે બીમ ટુ બીમ કનેક્શનની અંદર એ છે ક્લીટ એન્ડ સીટ એંગલ કનેક્શન. ક્લીટ એન્ડ સીટ એંગલ કનેક્શન. અને થર્ડ ટાઈપ છે બીમ ટુ બીમ કનેક્શનની અંદર એ છે વેવ એન્ડ સીટ એંગલ કનેક્શન. વેવ એન્ડ સીટ એંગલ કનેક્શન. ઓકે, તો આ ત્રણ મેઇન ટાઈપ છે બીમ ટુ બીમ કનેક્શનની અંદર. હવે આ બીમ ટુ બીમ કનેક્શન આપણે બોલ્ટેડ અને વેલ્ડેડ જે આપણા સ્કેચબુક હતા એની અંદર આપણે જોયું હતું કે બીમ ટુ બીમ કનેક્શન કેવી રીતે થાય છે અને બીમ ટુ કોલમ કનેક્શન કેવી રીતે થાય છે. બરાબર, તમે એમાં પ્રાઇમરી સેકન્ડરી બીમ એવું બધું જોયું હશે. બે બીમ વચ્ચે 5 mm નું ક્લિયરન્સ આપણે રાખ્યું હતું, એ પણ તમને કદાચ તમે ડ્રો કર્યું હશે તો યાદ હશે સ્કેચબુકની અંદર. તો આ બધું કેમ રાખવામાં આવે છે, આની ટર્મિનોલોજી શું છે, એ બધું આપણે આ લેક્ચરની અંદર જોવાનું છે. તો શરૂઆતથી ચાલુ કરીએ વેવ ક્લીટ એંગલ કનેક્શન. ક્લીટ એંગલ. હવે ક્લીટ એંગલ ઇઝ અ વન ટાઈપ ઓફ એંગલ, કે એ એંગલનો જે ટાઈપ છે પણ એને થોડી એંગલ કરતાં અલગ રીતે જોવામાં આવે છે. બરાબર, જે આપણી આઈએસએ એંગલ છે એના કરતાં થોડીક અલગ ટાઈપની એંગલ છે ક્લીટ એંગલ. તો એ ક્લીટ એંગલની મદદથી અથવા તો એના મીડિયમથી આપણે એક બીમને બીજા બીમ સાથે કનેક્ટ કરીએ છીએ, એટલે એ કનેક્શનનું નામ આપણને વેવ ક્લીટ એંગલ કનેક્શન આપ્યું. હવે આ જે હોય છે કોઈ પણ બીમની વેવ હોય એ જગ્યાએ કનેક્ટિંગ થતું હોય છે ક્લીટની અંદરથી, ક્લીટ એંગલની મદદથી, એટલે આપણે એને વેવ ક્લીટ એંગલ કનેક્શન કહીએ છીએ. હવે સિમ્પલ ફિગર દોરીને સમજાવું તો એક આઈ સેક્શન હોય એટલે કે બીમ હોય, એની સાથે કોઈ બીજો બીમ આ રીતે કનેક્ટ કરેલો હોય, તો આ જે કનેક્શન અહીંયા જે થશે એ વેવ ક્લીટથી થશે. બરાબર, પ્રાઇમરી અને સેકન્ડરી બીમનું કનેક્શન જે થશે એ વેવ ક્લીટથી થશે, અને અહીંયા આપણે 5 mm નું ક્લિયરન્સ આપ્યું છે. હવે તમને રફ ફિગર ડ્રો કરીને સમજાવ્યું કે આવી રીતે આ તમારો પ્રાઇમરી બીમ છે જે વર્ટિકલ છે, અને આ તમારો સેકન્ડરી બીમ છે. તો આ રીતે જે કનેક્શન
કનેક્શન થાય છે એને આપણે વેબ ક્લિપ એંગલ કનેક્શન કહીએ છીએ, સિમ્પલ રીતે કહીએ તો. બરાબર, આની આપણે ફિગર સ્કેચબુકની અંદર જોઈ છે એટલે આપણે વધારે ડીપની અંદર જવાની જરૂર નથી વેબ ક્લિપ એંગલ. પણ હા, એક વસ્તુ છે કે વેબ ક્લિપ એંગલ કનેક્શન કેમ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો જો સેકન્ડરી બીમ જે હશે એટલે કે જે અહીંયા હોરિઝોન્ટલ બીમ હતો એના ઉપર જેટલો પણ વર્ટિકલ લોડ આવશે એ બધો જે લોડ છે એ સેકન્ડરી બીમ પ્રાઇમરી બીમ ઉપર ટ્રાન્સફર કરશે બાય મીન્સ ઓફ વેબ ક્લિપ એંગલ. બરાબર, વેબ ક્લિપ એંગલની મદદથી એને બીમ ઉપર ટ્રાન્સફર કરશે. બીમ એ લોડ કોલમ ઉપર ટ્રાન્સફર કરશે અથવા તો નીચે જવા દેશે અર્થની અંદર. તો ફાઉન્ડેશનની અંદર જશે, ફાઉન્ડેશનથી પછી અર્થમાં લોડ રિલીઝ થશે. તો આ ટાઈપની મદદથી એટલે કે ક્લિપ એંગલની મદદથી આવી રીતે લોડનું ડિસ્ટ્રીબ્યુશન અર્થ સુધી પહોંચતું હોય છે. તો આ એક ટર્મિનોલોજી હતી કે ક્લિપ એંગલ કેવી રીતે મારવામાં આવે છે. હવે ક્લિપ એંગલ જે છે એ મારતી વખતે બે બીમને એકબીજાથી એક જ લેવલે રાખી શકાય છે અને અલગ અલગ લેવલે પણ રાખી શકાય છે. હવે એક જ લેવલે રાખવું અને અલગ અલગ લેવલે રાખવું એમાં શું ફરક? તો જો જેવી રીતે અહીંયા ફ્લેંજ હતી તો આ અલગ લેવલ થયું, પણ જો હું એના કનેક્શનની અંદર એને અહીંયા સાથે આટલું કનેક્ટ કરું તો આ બંને એક લેવલ થઈ ગયું. બરાબર, તો એક લેવલે રાખવું અને અલગ અલગ લેવલે રાખવું બંનેમાં ડિફરન્સ છે. હું અહીંયાથી આ કટ કરી નાખું અને એને અહીંયા જોઈન્ટ કરું ડાયરેક્ટલી તો આ થઈ ગયું અલગ અલગ લેવલનું કનેક્શન. તો બંનેના લેવલ અલગ અલગ છે. બરાબર, હવે આ જે ક્લિયરન્સ મેં અહીંયા બહુ મોટું આપ્યું છે તમને દેખાડવા માટે, પણ આ જે ક્લિયરન્સ હોય છે 5 mm હોય. આ ક્લિયરન્સ 5 mm કેમ આપવામાં આવે છે? તો કે ગરમીના લીધે, ટેમ્પરેચરના લીધે અથવા બીજા કોઈ રીઝનના લીધે જો આની સાઇઝમાં ફેરફાર થાય એટલે કે એમાં કંઈક ડિફ્લેક્શન આવે અથવા તો એમાં ડિફોર્મેશન આવે તો ડિફોર્મેશનમાં એની સાઇઝમાં જો વધારો થાય તો એ જે સેકન્ડરી બીમ છે એ પ્રાઇમરી બીમ ઉપર કોઈ ઓવરબર્ડન અથવા તો ઓવર પ્રેશર એક્ઝર્ટ ના કરે એના માટે અહીંયા આપણે 5 mm નું ક્લિયરન્સ આપી દઈએ. ઓકે, તો તમે ફિગરમાં પણ જોયું હશે કે અહીંયા 5 mm નું ક્લિયરન્સ આપેલું છે. તો એ જે ક્લિયરન્સ છે એ આ ટેમ્પરેચર ઇશ્યુના લીધે અથવા તો ઓવર પ્રેશર ઇશ્યુના લીધે તમને આપેલું હોય છે. બરાબર, તો એ વસ્તુ એક ખાસ ધ્યાન રાખવી. બીજી એક વસ્તુ હતી આની અંદર કે ક્લિપ એંગલ જે છે કઈ જગ્યાએ મારવામાં આવે છે. તો ક્લિપ એંગલ સીધી વસ્તુ જે અહીંયા કનેક્ટ થાય છે અહીંયા મારવામાં આવે છે. તો ક્લિપ એંગલ જે છે એ બંને બાજુએ વેબની બંને બાજુએ મારવામાં આવે છે. બરાબર, ક્લિપ એંગલ જે છે એ સેકન્ડરી બીમ જે હોય છે તમારો અથવા પ્રાઇમરી બીમ એની બંને બાજુએ જોડવામાં આવે છે. સેકન્ડરી બીમ જે હોય એની બંને બાજુએ જોડવામાં આવતો હોય છે ક્લિપ એંગલ. તો આવા ટાઈપનું જે કનેક્શન થાય છે એને આપણે વેબ ક્લિપ એંગલ કનેક્શન કહીએ છીએ. હવે એના પછીનો જે સેકન્ડ ટાઈપ જે છે ક્લિપ એન્ડ સીટ એંગલ કનેક્શન. જો ક્લિપ એન્ડ સીટ એંગલ. હવે આ સીટ એંગલ, ક્લિપ એંગલ બધા અલગ અલગ ટાઈપના એંગલના નામ છે અથવા તો એવું છે. તો આવું કનેક્શન ક્યારે પ્રોવાઈડ કરવામાં આવે છે ક્લિપ એન્ડ સીટ એંગલ? જ્યારે સેકન્ડરી બીમનું જે રિએક્શન છે સૌથી વધારે હોય એટલે કે મેક્સિમમ હોય. જ્યારે સેકન્ડરી બીમનું રિએક્શન ખૂબ વધારે હોય ત્યારે વેબ એંગલ કનેક્શનને સીટ એંગલ કનેક્શન સાથે કમ્બાઈન કરી શકાય. બરાબર, વેબ ક્લિપને આપણે સીટ સાથે કનેક્ટ કરી શકીએ છીએ. બીજું કંઈ નથી આની અંદર કે તમે જે અહીંયા આવી રીતે ક્લિપ એંગલ મારતા હતા એને આવી રીતે કનેક્ટ કરવામાં આવે છે સીટ સાથે. ઓકે, સીટ એંગલ જે હોય છે એને ક્લિપ સાથે કનેક્ટ કરવામાં આવે છે એટલે કે આવી રીતે ક્લિપિંગ કરવામાં આવે છે. તો આ ટાઈપનું જે કનેક્શન બને છે વોલ્ટેજ એને આપણે ક્લિપ એન્ડ સીટ એંગલ કનેક્શન કહીએ છીએ. જ્યારે યાદ રાખજો કે જ્યારે સેકન્ડરી બીમનું રિએક્શન સૌથી વધારે હોય ત્યારે આપણે ક્લિપ એન્ડ સીટ એંગલ ચૂઝ કરીએ છીએ. ઓકે, એ જ કન્ડિશનની અંદર આપણે એ વસ્તુ ચૂઝ કરીએ છીએ. સેકન્ડરી બીમનું રિએક્શન બેરિંગ શિયર તેમજ સીટ એંગલના આડા લેગનું બેન્ડિંગ અને બોલ્ટમાં વર્ટિકલ શિયર દ્વારા ટ્રાન્સફર થાય છે. હવે જે સેકન્ડરી બીમનું જે રિએક્શન બેરિંગ શિયર ફોર્સ જે છે એ બોલ્ટ દ્વારા ક્લિપમાં જાય છે અને ક્લિપ દ્વારા તમારા પ્રાઇમરી બીમમાં જાય છે અને પ્રાઇમરી બીમથી એ લોડ અર્થમાં રિલીઝ થાય છે. આ રીતે લોડ ટ્રાન્સફરનું મિકેનિઝમ ક્લિપ એન્ડ સીટ એંગલમાં રહેલું હોય છે. બે પોઈન્ટ ખાસ યાદ રાખવા, જ્યારે સેકન્ડરી બીમ ઉપર રિએક્શન સૌથી વધારે લાગતું હોય તો એ ટાઈમની અંદર આપણે આ વસ્તુ ચૂઝ કરીએ છીએ. સેકન્ડ થિંગ કે ટ્રાન્સફર કેવી રીતે થાય છે, તમારું જે સીટ એંગલ જે છે સીટ એંગલ એના ઉપરથી ક્લિપમાં લોડ જાય છે
એટલે કે શિયર, બેરિંગ, ગમે તે ટાઈપનો લોડ હોય, મોમેન્ટ ગમે તે, તો એ અહીંયા ટ્રાન્સફર થાય છે અને અહીંયા થ્રુ એટલે કે ક્લિપ થ્રુ એ ટ્રાન્સફર થાય છે તમારા પ્રાઇમરી બીમ પર, અને પ્રાઇમરી બીમ તમારો લોડ જે છે એને ટ્રાન્સફર કરે છે બીજી જગ્યાએ. ઓકે, તો આ રીતે આપણે ક્લિપ એન્ડ સીટ એંગલ કનેક્શન કરીએ છીએ. હવે તમને ક્લિપ એન્ડ સીટ એંગલની એક સિમ્પલ ફિગર તમને બતાવી દઈશ, જેથી તમને ખ્યાલ આવે તો વેવ જે ક્લિપ અને સીટ એંગલ જે છે એ કઈ કઈ જગ્યાએ હોય છે. સપોઝ તમને કોઈ અહીંયા આઈ સેક્શનનો બીમ આપેલો છે, બરાબર, આવું એક આઈ સેક્શન આપેલું છે. હું થોડું મોટું બતાવું છું, ખરેખર આઈ સેક્શન આવી રીતે ના બતાવે પણ મોટું છે એટલે તમને ખ્યાલ આવે એના માટે મેં મોટું બતાવ્યું છે. તો આ આઈ સેક્શન છે, એની અંદર એક જે છે એ સેકન્ડરી બીમ છે. તો સેકન્ડરી બીમને કનેક્ટ કર્યો છે લોકોએ અહીંયા આવી રીતે છે. સેકન્ડરી બીમને આપણે અહીંયા આવી રીતે કનેક્ટ કર્યો છે. હવે જે તમારી સીટ એંગલ જે હું કહીશ કે વેવ એંગલ કહીશ એ અહીંયા આવી રીતે હશે. ઓકે, તો એક આ થઈ ગયું, આ તમારું પ્રાઇમરી બીમ થઈ ગયું, આ તમારો સેકન્ડરી બીમ. હવે એક કનેક્શનની એંગલ અહીંયા આવી છે, તો આને હું નામ આપીશ કે વેવ ક્લિપ. આને વેવ ક્લિપ કહીશ, વેવ ક્લિપ કહીશ, કેમ કે આ વેવ ઉપર છે અને ક્લિપ એંગલનું કામ કરે છે. પણ એક વધારે ટાઈપની એંગલ એટલે કે સીટ એંગલ. સીટ એંગલ ક્યાં પ્રોવાઈડ કરે છે? તો અહીંયા જે આની એજ હશે, આની આવી રીતે આ એંગલ જ છે, ટાઈપનો તો બીમ જ છે એટલે એની ડબલ એજ હશે. તો આ જગ્યાએ આ રીતે એક એંગલ પ્રોવાઈડ કરવામાં આવે છે. આ રીતે એક એંગલ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેને આપણે સીટ એંગલ કહીએ. ઓકે, એક્ઝેક્ટ સેકન્ડરી બીમની નીચે આવી રીતે સીટ એંગલ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, કે એંગલ સેક્શન પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેને કનેક્ટ કરેલો હોય છે બાય મીન્સ ઓફ બોલ્ટ. અહીંયા એને આપણે સીટ એંગલ કહીએ. તો વેવ ક્લિપ અને સીટ એંગલની તમને એક્ઝેક્ટલી જગ્યા મળી ગઈ હશે. અને આ જ વસ્તુ જો હું તમને સામેથી દેખાડું તો કંઈક આ રીતે બનશે કે આ તમારો આઈ સેક્શનનો સેકન્ડરી બીમ હશે, આ તમારો આઈ સેક્શનનો સેકન્ડરી બીમ હશે. ખાસ ધ્યાન રાખજો, આ સેકન્ડરી બીમ છે પણ આપણે સામેથી જોઈએ છીએ એટલે આપણને આવો દેખાય છે. એની ઉપર એક જે સ્ક્વેર બનશે એને હું તમારું મેઇન બીમ કહીશ. આ આપણો મેઇન બીમ છે, આ તમારો સેકન્ડરી બીમ છે. તો સેકન્ડરી બીમની બંને બાજુએ તમને આવી રીતે ક્લિપ એંગલ દેખાશે અથવા તો વેવ ક્લિપ દેખાશે. અને એની નીચે એટલે કે આ ફ્લેંજની નીચે તમે જોઈ શકો છો કે અહીંયા જે ફ્લેંજ છે એની નીચે તમને એક ક્લિપ એંગલ આપેલી છે અથવા તો શીટ એંગલ આપેલી છે. તો એ જે શીટ એંગલ છે એ અહીંયા આવી રીતે કનેક્ટ થયેલી હશે. અને આનું જે કનેક્શન છે અહીંયા આવી રીતે આપેલું હશે અને એની નીચે એના જે બોલ્ટ છે એ બોલ્ટ લાઈન તમને આપી હશે આખી, એટલે 1 2. બીજો બોલ્ટ વાળો હોય તો પણ વાળી શકે. તો આ રીતે જે કનેક્શન થાય છે એને આપણે ક્લિપ એન્ડ સીટ એંગલ કનેક્શન કહીશું. ઓકે, ક્લિપ એન્ડ સીટ એંગલ કનેક્શન. તો અહીંયા બે ક્લિપ પણ હોય છે અને અલગ ટાઈપની શીટ પણ હોય છે, એટલે આપણે એને બે ક્લિપ એંગલ અથવા તો ક્લિપ એન્ડ સીટ એંગલ કનેક્શન કહીએ છીએ. તો આ બધા હતા તમારા બીમ ટુ બીમ ટાઈપ, એટલે કે બીમને બીમ સાથે કનેક્ટ કર્યો હોય એવા બધા કનેક્શન્સ હતા. તમને વેવ એન્ડ સીટ એંગલ અથવા વેવ એન્ડ ક્લિપ એન્ડ સીટ એંગલ આ બંને એક જ વસ્તુ છે, બીજું કંઈ નથી, એમાં કોઈ ફરક પડતો છે નહીં. એટલે તમને બે વસ્તુના કનેક્શન આપ્યા છે, 3 કનેક્શન તમને આપ્યું નથી. તો સ્ટુડન્ટ્સ, તો આ હતું તમારું બીમ ટુ બીમ કનેક્શન. હવે એના પછી આપણે જોવાનું છે બીમ ટુ કોલમ કનેક્શન. તો આ વસ્તુ પણ આપણે જોઈ ગયા હતા લાસ્ટ ટાઈમ કે બીમ ટુ કોલમ કનેક્શનની અંદર કઈ કઈ વસ્તુનો યુઝ કરવામાં આવે છે, કેવી રીતે કરવામાં આવે છે.
કનેક્શનના પણ ત્રણ ટાઈપ છે. વેવ એંગલ કનેક્શન, પહેલું જે છે તમારું વેવ એંગલ કનેક્શન. સેકન્ડ જે છે એ તમારું ક્લિપ એન્ડ સીટ એંગલ કનેક્શન. ક્લિપ એન્ડ સીટ એંગલ કનેક્શન. હવે આ જે કનેક્શન છે એ અનસ્ટીફન છે, અનસ્ટીફન. અને થર્ડ જે છે, જો આજે મેં અંડરલાઈન કર્યા છે એ મેમ્બર્સના નામ છે કે આ મેમ્બરના નામથી અથવા તો આ મેમ્બરના મીડિયમથી કનેક્શન કેરી આઉટ કરવામાં આવતું હોય છે. તો થર્ડ જે છે એ છે તમારું ક્લિપ એન્ડ સીટ એંગલ કનેક્શન. ફરીથી એક જ નામ છે, ક્લિપ એન્ડ शीट एंगल कनेक्शन. पर आ स्टीफन कनेक्शन ओके, બંને માં આ ડિફરન્સ છે કે એક અનસ્ટીફન છે અને એક સ્ટીફન કનેક્શન છે. તો આની અંદર શું કરવામાં આવે છે, તો એક બીમ અને એક કોલમ એને કનેક્ટ કરવામાં આવે છે. તમે બીમ અને કોલમને કનેક્ટ કરો તો આવું ટાઈપનું થાય છે. જો બાય મીન્સ ઓફ વેવ એંગલ એટલે કે કોઈ એંગલની મદદથી આપણે કનેક્શન કરીએ છીએ તો આપણે એને વેવ એંગલ કનેક્શન કહીએ છીએ. જો આપણે કોઈ ક્લિપ અને સીટ એંગલની મદદથી કનેક્શન કરીએ છીએ તો આપણે એને ક્લિપ એન્ડ સીટ એંગલ કનેક્શન કહીએ છીએ. હવે આની અંદર જો કેવી રીતે થાય છે એકચ્યુઅલીમાં, તો પહેલા કેસની અંદર તમારા વેવ એંગલની અંદર આવી રીતે તમારું જે છે એ સેકન્ડરી પોર્શન અથવા તો સેકન્ડરી વસ્તુ હોય છે, એની આજુબાજુ બંને બાજુ આપણે પ્રોવાઈડ કરીએ છીએ કનેક્ટિંગ એંગલ, બરાબર. અને ઉપર તમારી આ જે છે આની આજુબાજુ એ તમારી કોલમ ફ્લેંજ બની જાય, બરાબર. આ છે તમારી કોલમ ફ્લેંજ, આ તમારું સેકન્ડરી મેમ્બર, અને અહીંયા જે તમારી બનશે એ તમારી કનેક્ટિંગ એંગલ બની જશે. આ જે છે તમારી કનેક્ટિંગ એંગલ બની જશે. ઓકે, તો આ રીતે આપણે આ કનેક્શન કેરી આઉટ કરીએ છીએ અને આને આપણે બીમ કહીએ છીએ, અથવા તો સેકન્ડરી મેમ્બર અથવા બીમ. અને આ તમારું કોલમ એટલે કે બીમ અને કોલમનું કનેક્શન થાય છે. હવે એનું જે ફિગર જે છે એકચ્યુઅલમાં એ કેવું હોય છે તમને બતાવી દઈશ તો તમને વધારે ખ્યાલ આવશે કે આમાં આ રીતે એક જે હોય છે કોલમ રાખેલો હોય છે એચ ટાઈપનો, અને એની સાથે આપણે સેકન્ડરી જે હોય છે એ બીમ જોઈન્ટ કરીએ છીએ. એટલે કે જે બીમ બને છે એનો આ પોર્શન આ ટાઈપનો હોય છે. તો આ રીતે જે કનેક્શન થાય છે એને આપણે બીમ ટુ કોલમ કનેક્શન કહીએ છીએ. ઓકે, એક બીમ હોય છે અને એક કોલમ હોય છે, બરાબર. બીમને આપણે કોલમ સાથે કનેક્ટ કરીએ તો આ રીતનું ચિત્ર ઉપસ્થિત થાય છે અને તેને આપણે કનેક્ટિંગ એંગલ વડે જોઈન્ટ કરીએ છીએ. ઓકે, તો આ સિમ્પલ કનેક્શન થઈ ગયું, બોલ્ટેડ કનેક્શન. અને ક્લિપ એન્ડ સીટ એંગલ કનેક્શન ની અંદર જો શું થાય છે, તો આની અંદર બીજું કંઈ નહીં પણ બંને બાજુ આપણે સીટ એંગલ પ્રોવાઈડ કરવાની જરૂર પડે છે. જેમ કે જો એક આ એંગલ, આ તમારી કોલમ છે એવું તમે સમજી લો, આ તમારી આખી કોલમ છે, બરાબર. આ તમારી કોલમ છે, એની સાથે આપણે કોઈ બીમ કનેક્ટ કર્યો છે, એટલે કે બીમ જે કનેક્ટ કર્યો હશે એ આ ટાઈપનો હશે. ઓકે, હવે આની સાથે જે કનેક્શન થશે એ કંઈક આ રીતનું થશે એંગલનું. જો એટલે એંગલ જે કનેક્ટ થશે એ આ રીતે કનેક્ટ થશે. ડેશ કરીને તમને એંગલ દેખાડી દઉં છું એટલે તમને ખ્યાલ આવે. અને અહીંયાથી કનેક્શન આમ આપેલું છે. તો આ જે કનેક્શન થયું એને આપણે ક્લિપ એન્ડ સીટ એંગલ કનેક્શન અનસ્ટીફન કહીએ છીએ. પહેલું જે કનેક્શન જે છે એ અનસ્ટીફન કનેક્શન છે, બરાબર. તો આ રીતનું જે કનેક્શન થાય છે એને અનસ્ટીફન કનેક્શન કહીએ છીએ. અને હવે જે થર્ડ ટાઈપ છે એની અંદર બીજું કંઈ નથી કરવામાં આવતું, પણ અહીંયા જે એંગલ મારેલી હોય છે એની નીચે પણ બીજી એક સીટ એંગલ મારવામાં આવતી હોય છે. આ એને કનેક્ટ આ રીતે કરવામાં આવે છે. તો આ ટાઈપનું જે કનેક્શન બની જાય છે એ સ્ટીફન કનેક્શન બની જાય છે. આ તમારું સ્ટીફન કનેક્શન
ક્લિપ એંગલ બંને બાજુ અને આ તમારી સીટ એંગલ. તો આવી રીતે મળી જાય તમારું ક્લિપ એન્ડ સીટ એંગલ કનેક્શન બનતું હોય. બરાબર. તમને ક્લિપ એન્ડ સીટ એંગલની ફિગર સ્ટીફન અનસ્ટીફનની ઘણી વખત જીટીયુમાં પૂછાઈ ગઈ છે. તો આ બીમ ટુ બીમ કનેક્શન કેવી રીતે થાય છે, કેવી રીતે નહીં, એ તમને બધા કનેક્શન ઇઝીલી ડ્રો કરતા આવડવા જોઈએ. કે બીમ ટુ કોલમ કહે તો કઈ રીતે ડ્રો કરવાનું, બીમ ટુ બીમ કહે તો કઈ રીતે ડ્રો કરવાનું, એની અંદરના જે ત્રણ ટાઈપ છે એ પણ તમને આવડવા જોઈએ સ્ટુડન્ટ. ઓકે. તો આજે આપણે બે ટાઈપના કનેક્શન જોયા, બીમ ટુ બીમ કનેક્શન અને બીમ ટુ કોલમ કનેક્શન. બંનેમાં વેવ એંગલ કનેક્શન, ક્લિપ એન્ડ સીટ એંગલ કનેક્શન, સ્ટીફન અનસ્ટીફન, એ સિવાય વેવ ક્લિપ એંગલ, સીટ એંગલ વગેરે ટાઈપના કનેક્શન જોયા. તો સ્ટુડન્ટ્સ, તો તમારે આ થિયરી લખીને મને સબમિટ કરવાની રહેશે હોમવર્કની અંદર. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક એક્ઝામ્પલ જોઈશું જીટીયુનો. એના પછી તમારું લોડેડ ચેપ્ટર અહીંયા ફિનિશ થશે. એટલે કે તમે એની આખી ચેપ્ટર છે એની પ્રિપેરેશન કરી શકશો. Okay students, thank you for watching and keep watching for updating videos of design of steel structures. Thank you.